ગુરુ આપણને પ્યારા શબ્દો વાપરે, હે મારા પ્યારા તું મારી કણે આવ્યો. બાઈ માણા કે આજ બી એકબીજાને પ્યારા કહેતા ને તમે સ્વાર્થ ભરેલો છે. હા, મારો વાલો દાગીને વેચી હોય તો કહેજે મારો વાલો. આ તો સ્વાર્થ. પણ ગુરુ કહે છે હે પ્યારા મારા વાલા, એ તો મોહબ્બત થી કહે છે અને એ તો પરમાર્થ થી કહે છે. એને કોઈ સ્વાર્થ નથી માનતા કે મારા વાલા જગદીશ, કે મારા વાલા સાંભળ કાંઈ શું કામ કે એ જ છે કે આને જ્ઞાનનું તો તરી જાય, બાકી તો તરેલા જાય. એને પાછો દરિયામાંથી કૂદકા મારી કુવામાં આવે ને કુવામાં કૂદ દરિયામાં આવેલું જાય, એને તો બધી જૂટ છે. પણ તમે નહીં કૂદી શકો બાપા, ખાડો મોટો છે એટલે શીખાડે છે. ખાડામાં આવીને કૂદવાનું શીખાડે આપણને, આમ કૂદાય. એટલે નજર, જ્ઞાનની નજરથી તમને બીજું કાંઈ દેખાશે નહીં, એ જ દેખાશે. એટલે જ્ઞાનની નજરથી આપણે બધામાં એ જ છે, મારે માટે હાજર છે. જ્યાં જાઉં ત્યાં મારે માટે હાજર છે, જ્યાં જાઉં ત્યાં મારે માટે હાજર છે. મીરા કે ઝેર દેશો ઝેરમાં મારો વાલો હાજર છે, જેને ઓળખી. પછી એના દાખલા આપીને બ્રહ્માનંદ સ્વામી એને ગુરુએ દાખલા દીધે, આ દાખલાથી પોતા તારામાં છે જો આત્મા બ્રહ્મ ચેતન આ બધા ઠેરાવા છે. એ તમને કહી દઉં, આત્મા બ્રહ્મ જીવ માયા આ બધા તારા ઠેરાવેલા છે. આ તો સીધે સીધું આપણે કહેવા જાય ને કે તું છો તો નથી માનતો, આત્મા છે તારામાં જો, એટલે જોવે તો પોતે દેખાય. ત્યારે એને ખબર પડે કે આ ગયો આત્મા જોવા અને આ હું જ દેખાણ. એટલે એ ઠેરાવાથી ગુરુ તમને શું ઠેરાવો દે, નકા સીધે સીધા જ સમજી જાય ને તો બેડા પાર છે. સદગુરુ મિલે સચ્ચા હોય ને સાંભળનારો સમજનાર હોય ને તો મુક્તિ એક પલ में હોય. જીવ જગત ઈશ્વર માયા છે જ નહીં, તારી જ કલ્પના છે. બ્રહ્મે તારી કલ્પના છે. તું જ છો. તારામાં બ્રહ્મ, તારામાં માયા, તારામાં આત્મા, તારામાં બધું તારામાં છે. जीव जग ईस होय माया से प्रभास तू जैसे रजू साफ सी रूप में प्रभासी है. છે જ્ઞાન ઊંચું પણ અત્યારે સાંભળતા નહીં. આને આત્માને ઓળખજો બાપા, બધામાં આત્મા જોજો, દયા તો આવે. બાકી તમને જોવા જાશો તો અહમ થઈ જશે. કબીર સાહેબે ધની ધર્મદાસ ને બેહાડ્યો, સાંભળ
આને જીવ કહેવાય. બિચારો બિયાઈ ગયો. આ જીવ ક્યાંથી આવ્યો? તો માયામાંથી. એટલે માયામુખ વતાડ્યો. તો કે માયા ક્યાંથી આવી? તો કે બ્રહ્મમાંથી. ઓ ત્યારે એને ખબર પડી કે ગુરુ એ બ્રહ્મ નહીં, હું એ બ્રહ્મ, અમે બે એક જ છીએ. એટલે અહીંયા એને અભિમાન થઈ ગયું. ચોબારીથી આવ્યા હતા પણ કોઈ મળવા આવ્યા, અભિમાન થઈ ગયું બધાને. ચોબારીથી આવ્યા તો શું થયો? પણ મળી જવું નહીં સંતને કે ભાઈ જય ગુરુ મહારાજ હવે જાય છે બાપા, બસ તો ગાડીઓ આડીઓ આવે જ ના. એમ અમે એમ તો સાંભળ્યું ને બાપા, તો બસ તો માં તમને સાંભળવા અમારા ગુરુ દીકરી સાંભળે અમારે કબૂલ કબૂલ કબૂલ. એટલે ધની ધર્મદાસ ને અભિમાન થઈ ગયો. હવે ગુરુ તમારો હુકમ નહીં માનું, કારણ કે તમે હું એક જ છીએ. હવે તમે અમને હુકમ કરી શકતા અહીંયા તકલીફ મોટી થાય છે. હવે ગુરુ કેટલો સમજાવે. ગુરુ કે હાલો બર્તન લેવા, તો કે તમે હાલો. એટલે ગુરુ કે ભાઈ હાલ. એટલે ઝાડમાં ચડતો તમે ચડો. એટલે પેલા ગુરુ ચડ્યા. ગુરુ જે દારમાંથી બેઠા એની નીચે દાર હતી. એ દારમાં ધની ધર્મ બેઠો કે એને કાપી નાખ, તો કે કાપીને તો પડી જાઓ. તો ગુરુ બીજી ત્રીજી દારમાંથી કે આમાં બેહી કાપ. જીવ મુખ દાર કાપી માયા મુખમાંથી બેહી. પછી માયા મુખમાંથી બેઠા એને દાર કાપી નાખ, તો પડી જાઉં. તો બ્રહ્મમુખમાંથી આવી જા. બ્રહ્મમુખમાંથી આવીને માયા મુખ દાર કાપી નાખી. હવે બ્રહ્મમુખ દાર કાપી નાખ. ગુરુ તો ગુરુમુખમાંથી પહોંચી ગયા. ત્યારે આ કે ક્યાં તો હું પડી જાઉં, તો કે બ્રહ્મને લાગ્યા ભાગ્યાનો ભય હોતો નથી. કાપવું જ પડશે. જઈશ ક્યાં ગગા? અરે મારી દારમાં તને આવવા ન દઉં હવે. ત્યારે ધરીદાસની આંખ ઉઘડી કે મારી ભૂલ થઈ ગઈ મહારાજ. ગમે તે હું ગમે એટલો મોટો ભગવાન આવું ના તો તારાથી મોટો નહીં. રામચંદ્ર કૃષ્ણ ભગવાનને ગુરુએ ભગવાન કયા, ત્રણ ભગવાનના નાથ કયા, તો ગુરુ કડે જઈને એ પગે નમતા હતા. કારણ કે બ્રહ્મ કહેનારા તમે, અમને ખબર નથી બ્રહ્મ થઈ. મીરાબાઈને પણ ગુરુએ બ્રહ્મ કહી. તું બ્રહ્મ છો, સ્ત્રી નથી. બ્રહ્મ છો. લે પગ ચરણ કમળ ધોઈને પીતી આવે એટલે બ્રહ્મ જ્ઞાન થતો આવશે. પીતી આવે ઝપાટે. હવે એ આવી ત્યારે થાય બાપા. એટલે ઘણા નથી એટલે આવતા કે આમાં તો ભાઈ ગટરમાંથી આવ્યા હોય તો, પણ ના આવ્યા હોય તો દારૂ કરતા તો હારો. ચરણ કમળ દારૂ કરતા તો હારો જ નહીં. જે ગધેડાનો મૂત્ર પીએ એના કરતા ગુરુના ચરણ કમળ જડે ક્યાં? હું આવી ત્યારે થાય દારૂ પીવા આવી ત્યારે થાય, બે ચાર સીધા પી લઈએ. ગુરુના ચરણ કમળમાં આવી ગયા થાય. એટલે બ્રહ્મને કોઈ દી લાગ્યા ભાગ્યાનો ભય હોતો નથી. એટલે ધની ધર્મદાસ હારી ગયા. મહારાજ તમે ગુરુ સત્ય સાંભળ, તમારો હુકમ આજથી માનીશ, હવે કોઈ દી ભૂલ નહીં કરું. એમ ગુરુને જુઓ. જ્યાં સુધી તમને અહમ ન થાય ત્યાં સુધી ગુરુને જોતા રહ્યો. પછી જોતા 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 તમારો અહમ પોતે નાશ પામશે. પછી તમે પોતે જ બ્રહ્મ છો. પછી તમને અહમ નહીં થાય. અહમ નહીં થાય. એટલે જે અહમ ખોવો હોય ને તો ગુરુની સામે બેહવું પડે. એમાં બે ઇન્દ્રિયો કામે લગાડી દો. એક કાન અને આંખ, બીજું કાંઈ નહીં. આમાં કાનથી સાંભળો ને આંખથી જુઓ. સાંભળશો જો આંખ નીચેલી હશે તો દર્શન નહીં થાય. જે શબ્દ નીકળે છે એનું દર્શન છે. આ જે શબ્દમાંથી નીકળે છે ને એનું દર્શન છે. એ દર્શનમાંથી નીકળે છે. એટલે ખૂણાને ચાલો એમ કહું છું. સામે બેહો. આંખ નમી જો, કાન નમી દો. કબીર કે કયા કષ્ટ મત ધારો, ઉલટ નયન મેં સાહેબ નિરખો. સુંદર રૂપ નિહારો. તમે જે પકડી બેઠા છો ને ભૂલાઈ જાય એવું છે, પણ ધ્યાન દેશો તો. માટે મૃગના ભીમે સુગંધી સૂંઘે ઘાસ ગંદી દુનિયા સભી અંધી. આપણે દુનિયાને કાંઈ કહેવું નથી.
પણ દુનિયા આંધળી છે, એને ઘટમાં ભગવાન છે તો દેખાતો નથી. તો ઘટમાં ભગવાનને પ્રગટ કરવા માટે કરવું શું? પહેલા તો ઘટમાં ભગવાન છે નક્કી કરો, મારે નથી. આ તમે સાંભળવા છો ને એને ચોખ્ખું કહું છું કે તમારા શરીરમાં ભગવાન છે, બીજે ગોતવા જતા નહીં. મનની આરાધનામાં રહેતા જીવો કે અમારા ઘટમાં છે, દેખાતો કેમ નથી? હોય તો દેખાય નહીં, છે જ નહીં. એ તો ગોકળમાં, દ્વારકા, ઉત્તર ને પૂર્વ ને પશ્ચિમમાં છે, ઘટમાં નથી, નકર દેખાય નહીં. ત્યારે કબીર સાહેબ કે દેખાય છે ઘટમાં પણ દેખાતો નથી, એનું કારણ છે जैसे पत्थरी में अग्नि जैसे पत्थरी में अग्नि પથરીમાં અગ્નિ છે બધા કીએ, પણ કોઈને દેખાય છે બાબા? નથી. આપણે કારણ કે અહીં નથીમાં એ રહી ગયો. કોશિશ ન કરી કે પથ્થરમાં અગ્નિ છે બધાએ કીએ છે, કોકને દેખાણી તો હશે તો કહેતા હશે ને. તો ભાઈ તારામાં ભગવાન છે, તને દેખાતો નથી, તો પથરીમાં અગ્નિ છે એ તને દેખાતી નથી, પણ અગ્નિ તો જોઈ લઈ લે. કેવી રીતે જોશું? બીજો પથ્થર લઈ આવ અને બેને કર ફેરા, ન દેખાય તો મને કહેજે. तेरे घट આ મુદ્દો ક્યાં આવે ખબર છે? જ્ઞાન ધ્યાન આધીનતામાં આવે છે. પેલો જ્ઞાન એટલે બે પથરા અટકાડ્યા ને, દેખાડી લ્યો એ આ છે એટલે જ્ઞાનથી. પણ એ જ્ઞાન હાલ્યો કેમ ગયો? કે ધ્યાન ધર્યો એમ. તમારા ઘટમાં ભગવાન છે, ગુરુએ એ જ પ્રગટ કરી દીધો. જો ઘણાને મને બહુ તમારા સાહેબ આનંદ થાય છે, બહુ આનંદ થાય છે, તો કે હા તો ધ્યાન ધરાવે, તો ધ્યાન ન ધરે તો એ આનંદ પાછો હાલ્યો મૂળ ઘરે પહોંચી જાય. એટલે જ્ઞાન થયું પછી એ જ પથ્થર બે ભટકાય રાખો, તમે રોજ જો વર્યા ભલે. એમ ઓહમ ને સોહમ જયારે બે હામ હામાં મળે ને ત્યારે ટકરાય છે. તમારામાં શ્વાસ બહાર નીકળે અંદર આવે, એ બે ની વચ્ચે બોલે. કે ઓમ થી ઉઠે સોમ થી બેસે એમાં ભપક દે ને ભાડો રવિસા કે બોલે એક તારો. આ બોલે દેખાડો નહીં તો કે તો દેખાય તો આ જ છે. એ બે ટકરાય છે ત્યારે દેખાડું છે, ત્યારે બોલે છે.
તો ઘણાને બોલે એમાં કોઈ દી ધ્યાન જાતું નથી. બોલે શેરોમાં ધ્યાન નથી જાતું એલા, તો ભગવાન ક્યાં છેટો છેટો જોઈ. પણ કહે તે કબીર સુનો નર ભેદુ, ये બોલનહાર તુર્ક નહીં હિન્દુ. આ તમારા મારા બોલે છે ને એ તમે છો ને, તમે છતાં છો ને, તમે જ ભગવાન છો. બાકી બધી તમારી કલ્પના તમે કરી છે અને તમે જ પોતાને ભૂલીને પૂછતા થયા છો. માટે કેસર ભગવાન કે તું તેરા વિચાર લે, सब है तेरा सपना, जहां जहां ठहरावेगी તે સબ તેરી કલ્પના. પછી જે ગુરુથી પ્રગટ થયો હોય ને એ ગુરુથી સત્સંગ ચાલુ રાખો. જે ગુરુથી તમને આનંદ થયો એ જ્ઞાન થયો. હવે એ ગુરુથી તમે સત્સંગ ચાલુ રાખો એ ધ્યાન. એ જ ગુરુમાં ધ્યાન કેદી આવે, કેદી આવે, કેદી આવે, કેદી આવે, કેદી આવે, ક્યારે આવે, ક્યારે આવે. જેણે મારામાં આનંદ પ્રગટ કર્યો એ આનંદ સદાને માટે પ્રગટ થયા કરે એવો ધ્યાનને કબીર સાહેબે બીજા તબક્કામાં સમજાવ્યું છે. જેનાથી તમને આનંદ થયો એનાથી નિત સત્સંગ થવો જોઈએ. પછી એવો પ્રગટ થઈ જાય છે, કાયમનો પ્રગટ થઈ જાય પછી તારે કાયમની પહોંચ. તો દૂધમાં માખણ દેખાતો નથી, પણ વલોણો ફેરી દૂધને દહીં બનાવવી પડે. એમ તમારે ભક્તિ થવું પડે. સ્ત્રીમાંથી ભક્તિ થાય, પુરુષમાંથી ભક્તિ થાય એટલે જામણ પડ્યું કહેવાય. નકા 20 વર્ષે બાવો થયો હોય અને એને પૂછો, બે ગાર દઈ દો, હે હું દરબારનો દીકરો છું, તે 20 વર્ષ ક્યાં ગયા તે? કારણ કે જામણ પડ્યું નહીં, દૂધે દૂધ રહ્યો. જો જામણ પડ્યો ને તો એ બોલે નહીં. એટલે તો રોજેસરને કહે છે કે જામણ તો પડ્યો પણ તને કેમ ન લાગ્યો, તું દહીં કેમ ન થયો? પેલા રેચણા પોય વરચણા દેજા મો મડીઠ, રંગ ન લગો હિન કપડે કે મુજી એણે વળી મજીઠ. નકામી તારામાં હેરાન થઈ કાલી કેવાણી કાઠી રાણી. હું કાલી તારા ભેરી થઈ રહી છું, લોકો શું કહે છે જોતા ખરો, અને તું પાછો ઈની ચીખલમાં હાલ્યો આવશો પાછો. આ તો મારા ધણીને વચને તારા ભેગી આવીશું તો મારે તારવો ઈ મેં નિર્ણય કર્યો છે કે તારીશ જ. મેં નિર્ણય કર્યો છે તને તારીશ, નકા કાલી કહેવાયશું. હજી તારા જામણ પડ્યું નથી. આ શું પાણી પીવાના ગયા હતા કે છાસ નથી પીવાના ગયા હતા? એમ જામણ પડ્યો. આપણે ગુરુ કર્યા પછી એ જામણ પાછો ગુરુ ગણે જ છે. એ બીજે લેવા જવાય નહીં. તમારામાં ભગવાન છે એ સત શબ્દ મારા ગુરુએ સુનાયો કે તારામાં ભગવાન છે. એ જોતા જોતા અમને વસ્તુ જડી. પછી જામણ પડ્યો પ્રેમનો પિયાલો મારા ગુરુજીએ પાયો. પછી નૂરતે સુરતે અમે નિરખ્યા હરી. માખણ દેખાણું મને કે માખણ ફેરી દીધું. મેં ભલે મરસી ન લાવે, અડધા માખણ દેખાણું લ્યો. એમ ગુરુ કર્યા પછી બગડી જાઓ. બગડી કોઈ બગડી ગયા કે ને તો સમજી લેવું કે આપણે દહીં થઈ ગયા. તમારે બીજો અર્થ નહીં કરવાનો.
ગુરુ કર્યા પછી તમને એમ કોઈ કે બગડી ગયા તો તમે દહીં થઈ ગયા. ગુરુ કને બગડજો, બીજે ક્યાં બગડતા. ગુરુ કને બગડશો તો સતનામ થાશો, બીજે બગડશો તો બદનામ થાશો. સતનામ થાશો તો ગુરુથી બગડો. કબીર બગડી ગયો, કબીર બગડી ગયો. બગડી ગયા અમને તમારા જીવનમાં ઊંચાઈ જાય ત્યાં બગડજો, નીચાઈ જાય ત્યાં બગડતા નહીં. સંસારમાં પુરુષ હોય સ્ત્રી હોય એને ઉપર જવાનો હક છે, નીચે જવાનો હક નથી. નીચે જાય તો કાર છે, ઉપર જાય તો ભગવાન છે. પોતાના પદમાંથી માથે જવાનું છે, નીચે નહીં જવાનું. એમ કબીર સાહેબ માથે ગયા રામાનંદ બને. એમ સદગુરુ છે ઉપર સત્તા છે, બધા માથે ગુરુની સત્તા છે. ત્યાં બગડી જાવ ને એટલે તમે સતનામ થાવ. રામાનંદ પછી બીજા દાખલા આપે છે કે છાસ કી સંગતે એટલો જ થાય આનંદ થયો. ગુરુથી બગડ્યા તો મને આનંદ થયો, બીજે બગડ્યા સુખ થયો, દુઃખ થયો, પણ ગુરુથી બગડ્યા આનંદ થયો. રામ લહેર લાગી. દૂધમાં છાસ નાખો અને દૂધ બગડે ને એમાં ગળથ નીકળે ભાઈ. પણ દૂધમાં તમે છાસ સિવાય બીજો કોઈ પ્રવાહી નાખો તો દહીં થાય, માખણ જડે. એમ સદગુરુથી બગડો ને તો જ ભગવાન તમારામાં એ પ્રગટ થાય. ને કે માં હૂતો હોય એ હૂતો હાલ્યો જાય ને તમે એને ભૂલીને હાલ્યા જાઓ. એ તો એના અમરપદમાં હાલ્યો જાય, તમે એને ભૂલી જરાથી જાઓ. એટલે કબીર સાહેબ કે સજની પ્યારી આપણા પીયુને જગાડ, પીયુની સુતા સુખમન સહેજે જગાડો, હરીને નેલ લે. યા સુવેડર અબુજ અજાન, સુવેડર અજ્ઞાની અજાન, જન્મ એના ખોવાના. જેને પોતાના આત્માને જગાડ્યો નહીં એનો જન્મ ખોવાઈ ગયો. તો સદગુરુનું નામ એનાથી જો આપણે બગડી જાય તો એ નામ તમને અમરપદમાં લઈ જાય. જે સરને તોરલ બે બગડી ગયા છે લોકો કહેતા, આપણે અત્યારે પૂજાય કોણ છે બાપા? બગડી ગયા કેનારા પૂજાય છે કે બગડી ગયા પૂજાય છે? તો બગડ્યા જ નતા. એ આપણો મત હતા બગડી ગયા છે, એ અમરપદમાં ગયા. તો હું એ ભાઈ બગડ્યો કબીર કે, અને અમે બગડ્યા, હવે બગડ્યા ફરી છીએ. મને ગુરુ કીધું બગાડતો રહેજે, બગાડતો જ રહેજે. मैंने मेरा घर जला दिया, लिया पलीता. પેલો મેં મારો ઘર બાળ્યો છે, તમારો નહીં. પછી પલી તો હાથમાં લીધો, હવે તમારો. તમારો ઘર બાળ્યો. मैंने मेरा घर जला दिया, लिया पलीता. तुम मेरा घर जला दियो, પછી ફીરો हमारी साथ. हमारा ભેગા ફરો ને.
સંતોના સંગે હેતે હેતે જાઓ, દિલમાં રાખી ઉમંગ. કાળ ભેરા ભેરા ફરીએ એના કરતા સંત ભેરા ન ફરીએ. ડાકણ ચૂડલ ભેરા ફરીએ કરતા સંત ભેરા ન ફરીએ. જરાવાળમાં રાજી જરાવાળમાં ખીજાય રહી એના ઘરે ફરો એના કરતા સંત ભેરા ન ફરી, પરમાત્મા ભેરા ન ફરી. સત્સંગ થઈ જાય પાછો. તો આ સત્તારને ગણા કે બગડી ગયો. તો હમ બે બિગડે તુમ બી બિગડો. હું તો બગડ્યો પણ તમે બગડો કે સદગુરુ થયો, સત્ય થયો. અસત્યમાં તો બગડી ગયા છે આપણે બધા, બગડેલા જ છીએ. આમ એ તો અંત સમય આવે ત્યારે ખબર પડશે ક્યાં બગડેલો ગયો. પણ सतनाम चढ़ने की सीढ़ियां नृत श्रुत निशाना, अगम तीर्थ पर जाना संतो अगम तीर्थ पर जाना. चेत अचेत मन तन में तीर्थ भटकत क्यों भरमाना, और तीर्थ सब रूप की रेखा सुन ले सदगुरु ज्ञाना. अगम तीर्थ पर जाना संतो अगम तीर्थ पर जाना, सतनाम चढ़ने की सीढ़ियां नृत श्रुत निशाना. आदीन गुरु से संत समागम सदाए साहेब से ध्याना. अर्जुन कहे कल्याणकारी आ तो भवतारण भगवाना, अगम तीर्थ पर जाना. तो ध्यान जेमा तमने आनंद थयो एमां तमे ध्यान करो. ई ज वस्तुमां ध्यान करो. गुरु एक वस्तु छे जेमां आनंद भर्यो छे. वस्तु तो आपणे छीए पण आपणामां सुखे भर्यो दुखे भर्यो, पण गुरुमां आनंद भरेलो. तो एमां ध्यान करो એટલે શ્વાસ ઉશ્વાસે ભજન કરો. ધ્યાન એટલે શ્વાસ ઉશ્વાસે ભજન કરવાનું. એ ભજનથી જે પ્રેમ જાગે એને માખણ કહેવાય. ભગવાન માખણ ખાતા, માખણ ને ખાતા રહ્યા, બહેના ગાયના નતા ખાતા. એ મરમ ખાતા હતા. જે જીવમાં મરમ પ્રગટ થયો હોય એ મરમ આત્માનો હેત એનો ખોરાક છે. ભગવાન આત્માના હેતને સ્વીકારતા હતા. આપણે બધા દ્રષ્ટાંતમાં ભૂલ્યા છીએ. તો કબીર સાહેબ કહે છે હવે આધીનતા, ધ્યાન અને આધીનતા. થઈ ગયેલા ભક્તો શું કામ મીઠા લાગે છે? રામ આપણે જેને કહેવાય કે હનુમાનજી શું કામ મીઠા લાગે છે? કે હનુમાનજી ગુરુ કરે અભિમાનના કટકે કટકા કરી નાખતો. ગુરુ કરે અભિમાનના કટકે કટકા. શેરડીના કટકા થાય તો રસ નીકળે. એમને હણગું પીઓ ને તમે ચાટ્યા કરો તો રસ આવે? પણ એને કટકો કરો પછી કટકાની વચ્ચે રસ હોય છે, એ ટપકે. એમ ગુરુ કણે અભિમાનના કટકે કટકા કરી નાખો. અભિમાન રહેવું ન જોઈએ. પછી તમારામાંથી એટલો સાહેબ આનંદ નીકળશે ને. બુદ્ધમાં દુનિયા તરબોળ થઈ ગઈ હતી, એવો આનંદ નીકળ્યો. એમ ગુરુ કણે જેના અભિમાનના કટકે કટકા. આ ગુરુ કણે અભિમાન જરાય ન હોવું જોઈએ. એ સાચા સગા છે આપણા. બાકી બધા સગા પલ ઘડી પલતા કે સૌગાન.
સાચા સગા સદગુરુ બાકી બધા પલ ઘડી પલટાય. જરા વારમાં જય ગુરુ કરે, રામ રામ કરે ને પાછા કોર્ટ ને આમાં ઉભાડીએ. એ પલ ઘડીમાં પલટી જાય. એ સગવડ ઠીક ઠીક એટલે રહેવું તો જરૂરી છે, પણ સાચી સગવડ સાથે રહીને આ જગતની સગવડમાં રહેવું. જેથી સાચી સગવડ તો આપણા હાથમાં હોય. દરિયામાં સીધા તરવા મજા જો, રાંધવો ક્યાંક બહાર જો ભેટમાં, પછી તરવાનું શીખજો. બુડી જવાય તો રાંધવું તો પકડી લઈએ, પછી તરતા આવડી જાય પછી રાંધવાની જરૂર. એમ જીવનના કટકે કટકા થવા જોઈએ. ગુરુ કરે આદેન ગુરુ સે સંત સમાન. સદાને સાહેબ છે ધ્યાન. આ 3 તત્વ સમજવા માટે કવિ સાહેબાણી બનાવે કે પહેલા જ્ઞાન, ગુરુમાં ભગવાન છે. કારણ કે આનંદ થયો, એ આનંદને રોજ પ્રગટ કરાવવા ગુરુ કરે જાય. ગુરુની સેવા કે આનંદ પ્રગટ કરાવવાનો, અને એ આનંદનો લાભ આદિત્યના ઘરથી મળે. હવે પણ ગુરુની ભક્તિમાં ગૂઢ કમલ શરીર છે ભૂલ કમલ, એમાં બીજા 8 કમલ છે. પણ આ દેહ ભાવ છોડીને એવું ગુરુને ઘરે બ્રહ્મ ભાવ માગ્યો.